बोलो रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। श्री रामचंद्र कृपाणु भज मन हरण भव भय दारुणम तव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम कांदर्पय गणित अमित सविनवनील नीरद सुंदरम पटपीत मानहु तड़ित रुचि सुचि नवनीतन प्रसुतावरम भज दीन बंधु दिनेश दानव दैत्य वंशन कंदनम रघुनंदयानंद कंद कौशल चंद्र दशरथ नंदनम शिर मुकुट कुंडल तिलक चारु दारयंग विभूषणम अजानुभुज चर चाप धर संग्राम चित कर दूषणम इति वेद वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कौंज निवास पुरु कामादि थल दल नंदन मनुजाहि राजो मिलई सोवर सहज सुंदर सावरो करुणा निधान सुजान सुलोचने जानत रावरो एहि भांति गौरी अशिष सुनिशिय सहित हरि तुलसी भवानी पूज्य पूनी उदित मन मंदिर चली। बोलो रामचंद्र भगवान की जय। આજે આપણે વિશેષ ચર્ચામાં આધ્યાત્મિક ચર્ચામાં રામકથા કોને કહેવી અને કોને ન કહેવી એ વિશે થોડી વધુ ચર્ચા। ભક્ત કવિ તુલસીદાસજીએ અહીંયા એક પરમ સિદ્ધાંત પ્રગટ કર્યો છે જે વેદો પુરાણો શાસ્ત્રોમાં જોવા મળતો નથી, પરંતુ રામચરિત માનસમાં જોવા મળે છે। રામચરિત માનસમાં પ્રસંગ જોવા મળે છે। એ રામકથા કોને કહેવી અથવા તો રામકથાના અધિકારી કયા મનુષ્ય છે તે વિશે ચર્ચા। તો ગોસ્વામી તુલસીદાસ કે રામ કથા કે તેહી અધિકારી जिन संत संगति अति प्यारी। एवा मनुष्य ने राम कथा कहेवी के जे मनुष्य ने सत्संग प्रिय होय, जे मनुष्य ने साधु संतो प्रिय होय एने राम कथा कहेवी। बराबर है। जेमने सत्संग प्रिय ने भगवान की कथा कहेवी तो भगवान की कथा कोने न कहेवी। तो गोस्वामी ते विषे पण भगवत चर्चा करीने कहे छे प्रभु पद प्रीति न सामु जीकी तिनहि कथा सुनी लागहि फीकी। जेने भगवान चरणों में प्रीति नहीं एने कथा कहेवी नहीं। प्रभु पद प्रीति न सामु जीकी तिनहि कथा सुनी लागहि फीकी। एवा मनुष्य ने भगवान की कथा संभळावशो तो एने कथा नीरस लागशे, कथा फीकी लागशे। जेने भगवान हरि अने भगवान हरमा एमना चरण कमल में कोई भेद देखातो होय, भेद दृष्टिए भक्ति करतो होय, भगवान राम कृष्ण शिवजी में कोई भेद भक्ति करतो होय तेवा मनुष्य ने राम कथा सांभळीने एने संदेह थशे, एने ये कथा नीरस लागशे, ये कथा एने फीकी लागशे। એટલે ગોસ્વામી તુલસીદાસજી કહે છે હરિહર પદ રતિ મતિ ન કુતરકી કિન્હ કહું કથા મધુર રઘુવરકી। જેને ભગવાન હરિહરમાં પ્રેમ હોય એને એવા મનુષ્યને ભગવાનની કથા સંભળાવી જોઈએ। રામ ભગતિ જિનકે ઉર નાઈ કિન્હ કબહુ તાદ કિન્હ તિહ પાય। જેને કથા ન સંભળાવી, જેના હૃદયમાં ભગવાનનો વાસ નથી અથવા તો રામ ભક્તિમાં જેને પ્રીતિ નથી એવા મનુષ્યને કથા સંભળાવી નહીં। ગોસ્વામી તુલસીદાસજી આગળ કહે છે કે જે મનુષ્ય કામી, ક્રોધી, લાલચી, લોભી હોય એવા મનુષ્યને રામ કથા સંભળાવવાનો કોઈ ફાયદો થતો નથી। રામ ભગત કહીએ ન લોભી ક્રોધી સમકામી હરિ કથા ઉસર બીજ ભય ફલ જથા। ય ન કહીએ સઠઈ હઠસી લહી જે ન ભજઈ સતરાચર સ્વામી। જે ભગવાનનું ભજન કરતો નથી એવા મનુષ્યને કથા સંભળવાનો કોઈ ફાયદો નથી। જેમને ભગવાન સીતારામની ભક્તિમાં, નામ સ્મરણમાં અને કથા સાંભળવી ગમતી નથી એવા મનુષ્યને પોતાના આત્માના દ્રોહી કહેવામાં આવે છે। એ મનુષ્યને નિજાત્મક ઘાતી કહેવામાં આવે છે। એવું સ્વામી તુલસીદાસજી કહે છે જેમને ભગવાન સીતારામજીની ભક્તિ, કથા પ્રતિ પ્રેમ અને અનુરાગ નથી એવા મનુષ્યો જીવતા હોવા છતાં પણ એવા મનુષ્યને મરેલા કહેવામાં આવે છે, એટલે કે સબ સમાન કહેવાય। જેમને ભગવાન સીતારામજીની કથા વિશે ભાવ અને પ્રેમ નથી એવા મનુષ્યને જળ મનુષ્યો કહેવામાં આવે છે। એવા મનુષ્યો કામધેનુનો ત્યાગ કરી અને થોડિયાના દૂધનું પાન કરે તેવી વાત છે। કામધેનુ એટલે ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે। ભગવાનની કથા એ કામધેનુ સમાન છે। એવા જળ મનુષ્યો કામધેનુનો ત્યાગ કરી અને થોરિયાના દૂધનું પાન કરે છે એવું ગોસ્વામીજી કહે છે। ગોસ્વામી તુલસીદાસજી કહે કે તે જળ જીવ નિજાત્મક ગાતી
જીનૈન રઘુપતિ કથા સુહાતી. એવા મનુષ્યોને જેને ભગવાનમાં પ્રિય નથી, ભગવાનની કથા પ્રિય નથી, એવા મનુષ્યને જડ કહેવામાં આવે છે. એવા મનુષ્યો પોતાના આત્માના દ્રોહી કહેવામાં આવે છે. જે મનુષ્યનું ભજન કરતો ન હોય એવા મનુષ્યોને ભગવાનની કથા સંભળાવવાથી શું ફાયદો? ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે ઉજ્જડ જમીનમાં કોઈ સારું એવું બીજ નાખતા હોવા છતાં પણ એ બીજની ઉત્પત્તિ થતી નથી. જે પ્રમાણે ભગવાનની કથા એવા કામી, ક્રોધી, લાલચી અને લોભી મનુષ્યને કથા કહેવાથી કોઈ ફાયદો થતો નથી. એટલે કે ઉજ્જડ જમીનમાં ભક્તિ રસ રૂપી બીજ નાખવાથી કોઈ ફાયદો થતો નથી. એના જેવી વાત છે. પછી ગોસ્વામી તુલસીદાસજી કે એવા મનુષ્યને પણ ભગવાનની કથા ન સંભળાવી જોઈએ. કે કેવા? કે મનુષ્ય ચારિત્રવાન હોય પરંતુ શીલતા હોય, પરંતુ એનામાં એ ચારિત્રમાં હઠશીલતા હોય, તો એવા મનુષ્યને પણ કથા સંભળાવી જોઈએ નહીં. કારણ કે પણ શાસ્ત્રમાં પણ તર્ક કરતો હશે, એટલા માટે હઠશીલ કહેવામાં આવે છે. ભગવાનની કથા કહેવી અને સાંભળવી એ તો એક મોટામાં મોટો ફાયદો ગણેલો છે ગોસ્વામી તુલસીદાસજીએ. ભગવાનની નિર્મળ ભક્તિ પ્રાપ્ત થવી અને ભગવાનના ચરણ કમળમાં અનુરાગ થવો અને ભગવાનમાં વૈરાગ થવો, વિષયમાં વૈરાગ થવો, એ સત્સંગ કરવાનો મોટામાં મોટો ફાયદો છે. સત્સંગની ભાવના જીવનમાં પ્રકાશિત થવી એ રામકથાનો મોટામાં મોટો ધ્યેય છે, મોટામાં મોટો ફાયદો છે. ભરતજી કહે છે પ્રયાગરાજને, સીતારામ ચરણ રતિ મોરે અનુદિન બઢવું અનુગ્રહ તોરે. એ પણ ભગવાન પાસે ભક્તિ જ માગે છે. ભગવાનની કથાનું શ્રવણ કોણ કરી શકે છે? જેમનામાં 5 આધ્યાત્મિક શબ્દો મૂકેલા છે ગોસ્વામીજીએ. કયા શબ્દો છે? કે મનુષ્ય કેવો હોવો જોઈએ, રામકથાનો અધિકારી કેવો હોવો જોઈએ? શ્રોતા સુમતિ સુશીલ સુચિ, કથા રસિક હરિદાસ, પાઈ ઉમા તે અતિ ગોપનીય, સજ્જન કરહી પ્રકાશ. કથા સાંભળનાર મનુષ્ય તો સુશીલ હોવું જોઈએ, એનામાં સાત્વિક બુદ્ધિ હોવી જોઈએ, એનામાં સાત્વિક બુદ્ધિ હોવી જોઈએ, કથાનો રસિક હોવી જોઈએ અને ભગવાનના ચરણોમાં અનુરાગ હોવો જોઈએ. આ 5 તત્વો એનામાં હોવા જોઈએ, તો જ ભગવાનની કથા સાંભળવી એને ગમે છે. એવા મનુષ્યો ભગવાનની ભક્તિ, સત્સંગ અને પૂજા પણ કરી શકતા નથી. કે જેવા કબીરજી એક સાખીમાં કહે છે, પાપી ભગતિ ન પાવહી, હરિ કથા ન સુહાય, માખી ચંદન પરી હરે, જહાં બિગંધ તહ જાય. સામાન્ય જે માખી હોય છે ગંધ ઉપર જ બેઠી રહેલી હોય છે, જ્યારે જે ભમરો હોય છે એ સુગંધિત પુષ્પો પર બેઠો હોય છે. એટલા માટે પાપી મનુષ્યને ભક્તિ પ્રાપ્ત થતી નથી અને ભગવાનની કથાઓમાં રુચિ થતી નથી. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, તુલસી પૂર્વ કે પાપ સે હરિ કથા ન સુહાય, જૈસે જ્વર કે જોર સે ભોજન રુચિ કી જાય. મનુષ્યને અતિશય જ્વર હોય, તાવ હોય, તે મનુષ્યના ભોજનનો સ્વાદ આવતો નથી. એ પ્રમાણે જે મનુષ્યના પાપ પૂર્વના હોય એ મનુષ્યને ભગવાનની કથા ગમતી નથી, ભગવાનની કથામાં રુચિ આવતી નથી. કબીરજી એક સાખીમાં કહે છે, કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સુરમાં, જાતિ વર્ણ કુલક હોય. જે મનુષ્ય જાતિથી પર થાય, દેહથી પર થાય, એ મનુષ્ય ભગવાનની ભક્તિ કરી શકે, એ જ મનુષ્યને સુરવીર કહેવામાં આવે છે. એટલે કે કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય. ભગવાનની ભક્તિ ભાવથી કરવી, ઢાંગ દંભ અને પાખંડથી કરવી નહીં. કારણ કે દેખા દેખી કી ભક્તિ કબહુ ન ચડસી રંગ, વિપત્તિ પડે સાંડસી કૈચુલી તચત ભુજંગ. જેમ સાપ પોતાની કાચડીનો ત્યાગ કરે છે, એમ મનુષ્યના જીવનમાં જ્યારે વિપત્તિ આવે છે ત્યારે ભગવાનમાં શ્રદ્ધા એની ડગી જાય છે. એવું કબીરજી પણ એક સાખીમાં કહે છે. રામ નામ જાન્યો નહીં ભય પૂજા મેં હાની, તે રહીમન તે માનીએ જાવે જમકે કિંકર કહાની. મુસ્લિમ સમાજમાં એક રહીમ ચાચા નામે એક પ્રખ્યાત કૃષ્ણ ભગવાનના ઉપાસક થઈ ગયા. તેઓ કહે છે કે પૂજાને શું કરવાની, જેમાં રામ નામ ન હોય. રામ નામ જાણ્યા પછી જ બધી પૂજા ગણાય, માટે રામ નામને જાણવું જરૂરી છે. દેહ દુર્લભ શરીર ભગવાને આપ્યું છે, તો શા માટે આપણે ભગવાનનું ભજન ન કરવું જોઈએ? આ શરીર તો અંતે ભગવાન સીતારામજીનું કહેવાય છે. એક ચારણ મહાત્મા ઈશ્વરદાસજી કહે છે કે રામ ન બોલે બાપડા, જે છીર છત્ર પડોય, કર જીહવા લોચન શ્રવણ, બીયો ના આપે કોઈ. આ શરીર અને ઉત્તમ ઇન્દ્રિયો પણ ભગવાન સીતારામજી આપી છે, તો શા માટે આપણે ભગવાનનું ભજન ન કરવું જોઈએ? મારો એક પ્રગટ સિદ્ધાંત છે અને તમારા હિત અને કલ્યાણ માટે પણ કહું છું. તો માતા પિતા બંધુ સખા સ્વામી અને ભગવાન તો સીતારામજી જ અંતે છે. રામ માતુ પિતો મહંત ગુરુ, રામ સખા સુખદાત, રામ સબદી બંધવા, રામ સજીવન ભ્રાત, રામ સહોદર ભ્રાત. જે કંઈ છે મારા માટે તો ભગવાન સીતારામજી છે. છતાં પણ મનુષ્ય
જો ભગવાનનું ભજન ન કરે અને ભગવાનનું સ્મરણ ન કરે તો એ જીવનો મોટામાં મોટો અપરાધ કહેવાય છે, એ જીવનો મોટામાં મોટો દોષ કહેવાય છે. તુલસીદાસજી કહે છે કે જો ન કરે રામ ગુણ ગાના ચિહસો દાદુર જીવ સમાના. જે મનુષ્ય ભગવાનનું ભજન કરતો નથી, જે મનુષ્ય ભગવાનનું સ્મરણ કરતો નથી, એ મનુષ્યને જીવ દેડકા સમાન છે. જીન હરિકથા સુનઈ નહીં કાના શ્રવણ રંધ્ર અહીં ભવન સમાના. સાપને છિદ્ર હોય છે, એને કાન હોતા નથી, પરંતુ એ સાપના છિદ્ર સમાન એ મનુષ્યના કાન હોય છે. કેવા કે જે ભગવાનની કથા સાંભળતો નથી, જેને ભગવાનની કથામાં રુચિ નથી, જેને ભગવાનના ચરણોમાં અનુરાગ નથી. જીન હરિભગતિ હૃદય નહીં આની જીવત સબ સમાન તે પ્રાણી. એ મનુષ્ય જીવતો હોવા છતાં મરેલો કહેવામાં છે, જેને ભગવાનની કથા ગમતી નથી, ભગવાનની કથામાં પ્રેમ નથી, રુચિ નથી. નયની સંતન દરસ નહીં દેખા લોચન મોર પંખ કર લેખા. મોરની પાંખમાં એક છિદ્રતા હોય છે, મોરની પાંખમાં જે કંઈ રંગબેરંગી જે પીંછા હોય છે, એ મનુષ્યની આંખો એના જેવી ગણી છે ગોસ્વામી તુલસીદાસજી. કેમ કે જે પોતાના દ્રષ્ટિથી, પોતાના નયનથી, પોતાની આંખેથી જે ભગવત ભક્તોને નિહાળતો નથી, સાધુ સંતોના દર્શન કરતો નથી, એવા નયન એના સમાન છે. મોરની પીંછા જેવા એના છિદ્રો ગણેલા, એની આંખ ગણેલી છે. તે શિર કટુ તુમરી સમતુલા જો નમત હરિ ગુરુપદ મૂલા. એ મનુષ્યના જે મસ્તક છે એ મસ્તક તુંબડી સમાન છે. કેમ કે સાધુને જોઈને એનું મસ્તક નમતું નથી, ભગવાનને જોઈને એનું મસ્તક નમતું નથી, ગુરુને જોઈને જેનું મસ્તક નમતું નથી, એનું મસ્તક તુંબડા સમાન છે. એવું સ્વામી તુલસીદાસજી કહે છે. ભગવાનની જ્યાં કથા થાય છે, ભગવાનની કથા જ્યાં શ્રવણ કરાય છે, જ્યાં પઠન કરાય છે, એ જગ્યા નથી, એ કોઈ ભૂમિનો કોઈ ભાગ નથી, એ કોઈ જગ્યા ગામ કે શહેર કે નગર, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વ પણ નથી. તો એ જગ્યા કઈ છે? જ્યાં ભગવાન વિશેનો સત્સંગ થતો હોય એ કથા, એ જગ્યા તો ખરેખર વાસ્તવમાં તો સાકેત ભૂમિ કહેવાય. જ્યાં ભગવાન હમણાં બિરાજમાન થયા છે, જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં ભગવત ચર્ચા થતી હોય, તે જગ્યા સામાન્ય ન કહેવાય. એ જગ્યા તો સાક્ષાત સાકેત લોકનો ભાગ કહેવાય. જય શ્રી રામ.